ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? ધોરણ 11 સાયન્સના બાયોલોજીના પ્રકરણ નંબર 12ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 11 સાયન્સ બાયોલોજી યુનિટ નંબર 4 વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા, અને એની અંદર આપણે ભણી રહ્યા છીએ પ્રકરણ નંબર 12 ખનિજ પોષણ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ખનિજ તત્વો છે, ખનિજ તત્વોની ઉણપથી વનસ્પતિમાં કયા કયા ચિહ્નો જોવા મળે છે, કયા કયા લક્ષણો પ્રદર્શિત થાય છે, એના વિશેનો સંપૂર્ણ અભ્યાસ કરેલ છે. મિત્રો, બહુ જ સારો એવો ટોપિક, અને એક્ઝામની અંદર એમાંથી બહુ બધા MCQ પૂછાય એવો ટોપિક હતો. હવે ત્યારબાદ નેક્સ્ટ ટોપિક આવે છે કે લઘુ પોષક તત્વોની વિસ્તારિતા, ટોક્સિસિટી ઓફ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. તો હવે મિત્રો, કે લઘુ પોષક તત્વોની વિસ્તારિતા એટલે શું? હવે એ તો આપણને ખબર છે કે લઘુ પોષક તત્વ કેને કહે છે. લઘુ પોષક તત્વ એટલે કે જેની આવશ્યકતા વનસ્પતિને ઓછા પ્રમાણમાં હોય છે, અને એ 10 મિલીમોલથી પણ ઓછી જરૂરિયાત ધરાવતા જે તત્વો છે, કે એની જરૂરિયાત વનસ્પતિને 10 મિલીમોલ કરતાં ઓછી પડે છે, એવા તત્વને લઘુ પોષક તત્વ અથવા તો લેસ પોષક તત્વ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણે જોવાનું છે વિસારિતા. વિસારિતા એટલે કે ટોક્સિસિટી. તો મિત્રો, વિસારિતાનો અર્થ શું થાય? આપણે બધાને ખબર જ છે કે વિસારિતા એટલે કે ઝેર. ટૂંકમાં એવું જ થયું એમ. તો ઝેર હોય તે શું કરે? નુકસાન કરે. તો અહીંયા પણ લઘુ પોષક તત્વો પણ વનસ્પતિને શું કરે છે? નુકસાન કરે છે. કેવી રીતે નુકસાન કરે છે એ આપણે જોવાનું છે. હવે મિત્રો, કે લઘુ પોષક તત્વો છે, તો એ લઘુ પોષક તત્વો છે ને, એની જરૂરિયાત કરતાં જો એ તત્વ એને ઓછી માત્રામાં મળશે ને, તો એનાથી શું થાય છે કે એની ડેફિશિયન્સી થાય છે, એટલે કે એના ઉણપજન્ય લક્ષણો છે તેનામાં જોવા મળે છે. કે એના પ્રમાણથી ઓછું પ્રમાણ મળશે તો એનામાં ઉણપજન્ય લક્ષણ હોય છે, અને જો એની માત્રા છે, એના માત્રાથી એની પ્રમાણ વધી જશે તો એમાં વિસારિતા ઉત્પન્ન થાય છે. કેવી રીતે? હું તમને સમજાવું છું કે ઉદાહરણ તરીકે જે આયર્ન છે, લોહ છે, એની આવશ્યકતા વનસ્પતિને કેટલી છે? 8 મિલીમોલ જેટલું આયર્ન છે તે વનસ્પતિને જોવે છે. આપણે આયર્નના ઉદાહરણ દ્વારા જોઈએ તો 8 મિલીમોલથી ઓછું આયર્ન મળશે, એટલે એક્ઝામ્પલ ફોર એને 5 મિલીમોલ આયર્ન મળશે. તો આ 5 મિલીમોલ આયર્ન મળશે તો એનાથી શું થાય છે કે વનસ્પતિ છે, તો એનાથી વનસ્પતિ છે એને ઉણપીય લક્ષણ ઉત્પન્ન થશે. કે એની અંદર એને જોઈએ છે 8, પણ મળે છે કેટલું? 5. તો જોતું છે એનાથી એને ઓછું મળે છે. તો જેટલું જોઈએ છે એનાથી એને ઓછું મળે છે, તો એનાથી વનસ્પતિની અંદર શું થાય છે કે ઉણપજન્ય ચિહ્નો ઉદ્ભવે છે. પરંતુ આ 8 મિલીમોલ કરતાં એનું પ્રમાણ વધી ગયું અને અહીંયા 12 થઈ ગયું, 12 મિલીમોલ થઈ ગયું. તો હવે આ સારું નથી. પ્રમાણ વધે છે તો એ શું ઉત્પન્ન કરે છે? તો એ ઉત્પન્ન કરે છે ટોક્સિસિટી, વિસારિતા. તો આમ લઘુ પોષક તત્વો છે એનું જે પ્રમાણ છે એ વનસ્પતિને સાવ ઓછી માત્રામાં જરૂરી હોય છે, પરંતુ એની જો માત્રા છે જેટલી જરૂરી એનું જોઈએ છે એના કરતાં એનું પ્રમાણ ઘટશે તો એ વનસ્પતિમાં ઉણપજન્ય ચિહ્ન જોવા મળશે, કે જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કર્યું છે. લાસ્ટ 3 લેક્ચરની અંદર બધી જ ડિસ્કશન કરી છે કે ઉણપજન્ય લક્ષણોની. જે તે કોઈ પણ તત્વ હશે એનાથી જે ઉણપજન્ય ચિહ્નો જોવા મળશે તે પ્રદર્શિત કરશે, પરંતુ એની માત્રા છે જેટલી જોઈએ છે એનાથી એનું પ્રમાણ વધશે. અહીંયા 8 મિલીમોલ જોઈએ છે, પરંતુ એના કરતાં એ વધીને 12 થઈ જાય છે, તો એ શું કરે છે? વિસારિતા ઉત્પન્ન કરે છે, ટોક્સિસિટી ઉત્પન્ન કરે છે. તો આમ કોઈ પણ લઘુ પોષક તત્વ છે, તે લઘુ પોષક તત્વ છે એ વનસ્પતિને જેટલું જોવે છે ને એટલું જ મળવું જોઈએ. જો વધશે તો પણ વનસ્પતિને નુકસાન કરે છે, તો એ વિસારિતા ઉત્પન્ન કરે છે, અને જો ઘટશે તો પણ એને નુકસાન કરે છે, તો એની અંદર શું કરે છે? ઉણપજન્ય ચિહ્નો પ્રદર્શિત કરે છે. તો આટલો એક કોન્સેપ્ટ મગજમાં બેસાડી દેજો મિત્રો, કે જો લઘુ પોષક તત્વનું પ્રમાણ વધશે તો એ વિસારિતા ઉત્પન્ન કરશે, અને એનું પ્રમાણ ઘટશે તો એ ઉણપજન્ય લક્ષણ એટલે કે ડેફિશિયન્સી ઉત્પન્ન કરશે. તો આપણે બુકમાં 1 બાય 1 જોઈએ કે શું આપેલું છે એ, અને ઉદાહરણ પણ એક આપેલું છે એ પણ આપણે જોશું. તો લઘુ પોષક તત્વોની જરૂરિયાત ન્યૂનતમ માત્રામાં હોય છે, એટલે કે વનસ્પતિ છે એને લઘુ પોષક તત્વ છે તેની આવશ્યકતા, એની જરૂરિયાત કેવી હોય છે? ઓછી માત્રામાં હોય છે. 10 મિલીમોલથી પણ ઓછી માત્રાની અંદર લઘુ પોષક તત્વ છે તે વનસ્પતિને જરૂરી છે. જ્યારે થોડીક માત્રાની ઉણપથી પણ ઉણપજન્ય ચિહ્નો ઉદ્ભવે છે.
એટલે અહીંયા એનો કહેવાનો મિનિંગ એવો છે કે લઘુ પોષક તત્વ છે એ વનસ્પતિને કેટલા જોવે છે? ઓછા જોવે છે, ન્યૂનતમ જોવે છે, એની જરૂરિયાત ઓછી છે. પરંતુ આ એની ઓછી જરૂરિયાત છે એમાંથી જો થોડું કંઈ પ્રમાણ ઘટશે, થોડી કંઈ માત્રા ઘટશે, તો એમાંથી શું થાય છે કે ઉણપજન્ય ચિહ્નો ઉદ્ભવે છે. એટલે કે વનસ્પતિ છે તેમાં ત્રુટિજન્ય અસરો છે તે જોવા મળે છે, કારણ કે કોઈ પણ લઘુ પોષક તત્વ છે એનું પ્રમાણ ઘટે છે એટલા માટે. તથા તેઓની માત્રામાં અલ્પ માત્રામાં પણ જો વધારો થાય તો તે વિષારીતા ઉત્પન્ન કરે છે. તો લઘુ પોષક તત્વ છે તેનું પ્રમાણ વધશે તો એ શું ઉત્પન્ન કરે છે? વિષારીતા ઉત્પન્ન કરે છે. તો અહીંયા મિત્રો યાદ રાખજો કે વનસ્પતિને લઘુ પોષક તત્વોની જરૂરિયાત ઓછી છે. જેટલી જરૂરિયાત છે એના કરતાં સહેજ પણ પ્રમાણ ઘટશે તો એનામાં ઉણપજન્ય ચિહ્નો ઉત્પન્ન થાય છે, અને એના જરૂરિયાત કરતાં જો માત્રા વધી જશે તો તે શું ઉત્પન્ન કરે છે? વિષારીતા, ટોક્સિસિટી ઉત્પન્ન કરે છે. તો બીજા શબ્દમાં કહીએ તો સાંદ્રતાઓનો સંકીર્ણ વિસ્તાર કે જેમાં કોઈ તત્વ અનુકૂળતમ હોય છે. આપણે જોયું હતું કે સંક્રાંતિ સાંદ્રતા એમ કે એની અંદર જે કોઈ પણ તત્વ છે તેની જે સાંદ્રતા છે, તેનો જે સંકીર્ણ વિસ્તાર છે, એનો જે ક્રિટિકલ કોન્સન્ટ્રેશન છે તે શું હોય છે કે કોઈ પણ તત્વ માટે નક્કી હોય છે, અનુકૂળ હોય છે. કાલે મેં તમને સમજાવેલું હતું લાસ્ટ લેક્ચરની અંદર કે સંક્રાંતિ સાંદ્રતા એટલે શું. તો આમ કોઈ પણ જે તત્વ છે એની અંદર એનો જે સંક્રાંતિ જે વિસ્તાર છે એના માટે તત્વ કેવું હોય છે? અનુકૂળ હોય છે. કોઈ પણ ખનિજ આયનની સાંદ્રતા જો પેશીઓના શુષ્ક દળમાં 10%નો ઘટાડો થાય તો તેને વિષારી ગણવામાં આવે છે. કોઈ પણ ખનિજ આયન છે એની સાંદ્રતા પેશીઓના શુષ્ક દળમાં 10%નો ઘટાડો થાય તો એને વિષારી ગણવામાં આવે છે. એટલે કે અહીંયા એનો અર્થ એવો થાય છે મિત્રો, આગળ આપણે ઉદાહરણ દ્વારા સમજશું કે મેંગેનીઝ છે એ મેંગેનીઝ લઘુ પોષક તત્વ છે. હવે આ મેંગેનીઝ લઘુ પોષક તત્વ છે તે વિષારી છે, તો એટલા માટે શું થાય છે કે લઘુ પોષક તત્વ બીજા જે તત્વ છે તેના માટે તે વિષારીતા ઉત્પન્ન કરે છે, તો એના કારણે બીજા તત્વોનું પ્રમાણ ઘટી જાય છે. તો આમ આવી રીતે કોઈ પણ ખનિજ આયન છે એની જે સાંદ્રતા છે તે પેશીઓના શુષ્ક દળ એટલે કે જે સૂકું દળ છે એની અંદર 10%નો ઘટાડો થાય છે તો ત્યારે એને વિષારી ગણવામાં આવે છે. તો આ વ્યાખ્યા મગજમાં બેસાડી દેજો કે શુષ્ક દળમાં 10%નો ઘટાડો થાય કોઈ ખનિજ આયનની સાંદ્રતામાં તો એને કેવું ગણવામાં આવે છે? વિષારી ગણવામાં આવે છે. કેવી રીતે ઉદાહરણ આપેલું છે એ સમજશું એટલે શું થશે કે તમને મગજમાં બેસી જશે કે ઘટાડો છે તો કેવી રીતે વિષારી ગણવામાં આવે છે, પરંતુ એ જે કોઈ પણ તત્વ છે એનું નથી, બાકીના બીજા તત્વ છે એમાં તે ઘટાડે છે. આગળ જોઈએ હવે કે આવી રીતે સંક્રાંતિ સાંદ્રતા વિવિધ લઘુ પોષક તત્વોની વચ્ચે ભિન્ન હોય છે. એટલે કે જે કોઈ પણ સંક્રાંતિ સાંદ્રતા છે, ક્રિટિકલ કોન્સન્ટ્રેશન છે, તે અલગ અલગ લઘુ પોષક તત્વોની વચ્ચે કેવું જોવા મળે છે? જુદું જુદું જોવા મળે છે. અને કોઈ પણ લઘુ પોષક તત્વ છે તે વિષારી છે તો એને ઓળખવું મુશ્કેલ છે કે આપણે કેવી રીતે કહી શકીએ કે આ વિષારીતાના લક્ષણો છે. તો શા માટે ઓળખવું મુશ્કેલ છે તે પણ આ ઉદાહરણની અંદર સમજાયેલું છે. તો વિષારીતાના લક્ષણો ઓળખવા કેવા છે? મુશ્કેલ છે, કે સરળતાથી આપણે ઓળખી નથી શકતા કે આ કોઈ પણ તત્વ છે તે વિષારી છે એમ. તો અલગ અલગ વનસ્પતિઓના તત્વોની વિષારીતાના સ્તર ભિન્ન ભિન્ન હોય છે. એવી જ રીતે જેમ લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે દરેક તત્વ છે તે અલગ અલગ વનસ્પતિની અંદર અલગ અલગ લક્ષણો પ્રદર્શિત કરે છે, એવી જ રીતે અહીંયા કોઈ પણ જે અલગ અલગ વનસ્પતિ છે એની અંદર જે લઘુ પોષક તત્વોની વિષારીતા છે તેના સ્તર પણ કેવા હોય છે? જુદા જુદા જોવા મળે છે. કોઈક વાર કોઈક તત્વનું વધુ પ્રમાણ બીજા તત્વના અંતર્વહનને અવરોધે છે. હવે શું બને છે કે ક્યારેક એવું થાય છે કે એક તત્વનું પ્રમાણ વધારે છે તો એ બીજા તત્વના અંતર્વહન એટલે કે વનસ્પતિની અંદર કોષની અંદર એનું વહન થવા દેતું નથી, તો એના અંતર્વહનને અવરોધે છે. તો અહીંયા એક આપણે ઉદાહરણ જોઈ લઈએ કે મેંગેનીઝ છે. હવે મેંગેનીઝ છે તેનું પ્રમાણ વધી જાય છે તો શું થાય છે? આ કોઈ પણ વનસ્પતિ છે, અહીંયા જમીન છે બરોબર. હવે અહીંયા મેંગેનીઝ છે, આ મેંગેનીઝનું કોન્સન્ટ્રેશન વધારે છે, મેંગેનીઝનું પ્રમાણ વધારે છે,
તો મેંગેનીઝનું પ્રમાણ વધારે છે તો મેંગેનીઝ લઘુ પોષક તત્વ છે, એટલે એનો અર્થ એવો થયો કે મેંગેનીઝ શું ઉત્પન્ન કરે છે? વિષારીતા ઉત્પન્ન કરે છે. કેવી રીતે વિષારીતા ઉત્પન્ન કરે છે? તો અહીંયા જે મેંગેનીઝ છે તે શું કરે છે કે એનું પ્રમાણ વધારે છે તો એ 2-3 તત્વ છે, બીજા 2-3 તત્વ છે તેના ઉપર અસર કરે છે. એક તો એ શું કરે છે કે જે મેગ્નેશિયમ છે Mg, આ મેગ્નેશિયમ છે એની સાથે તે સ્પર્ધા કરે છે આયન Fe એની સાથે, અને ત્રીજું છે કેલ્શિયમ. તો આ ત્રણેય ઉપર અસર કરે છે. ત્રણેય ઉપર કેવી રીતે અસર કરે છે? તો જો વનસ્પતિની અંદર મેંગેનીઝનું પ્રમાણ વધારે હશે તો કેલ્શિયમ છે, આ કેલ્શિયમને તે જે પ્રકાંડનો આગળનો ભાગ છે, પ્રકાંડાગ્ર છે, પ્રરોહાગ્ર છે, તેનું વહન નહીં થવા દે. એના વહનને શું કરે છે? રોકી રાખે છે. જે પ્રરોહાગ્રની અંદર કેલ્શિયમની જરૂરિયાત હોય છે, આગળ આપણે જોયું હતું કે વર્ધનશીલ પ્રદેશ હોય છે ત્યાં કેલ્શિયમની જરૂરિયાત રહે છે. તો આ પ્રરોહાગ્રનો જે ભાગ છે તો અહીંયા કેલ્શિયમનું શોષણ થવું જોઈએ. તો એના કારણે શું થાય કે વનસ્પતિની વૃદ્ધિ કરી શકે. પરંતુ જો મેંગેનીઝનું પ્રમાણ વધારે હશે તો મેંગેનીઝ શું કરે છે કે અહીંયા જે પ્રરોહાગ્ર છે અહીંયા કેલ્શિયમનું શોષણ થવા દેતું નથી. તો કેલ્શિયમનું શોષણ નહીં થાય તો શું થશે કે કેલ્શિયમની ઉણપ સર્જાશે. તો આ એક થયું. ત્યાર પછી તે બીજું શું કરે છે કે મેગ્નેશિયમ અને આયન છે તેને પણ નુકસાન કરે છે. ટૂંકમાં કે એની સાથે પણ તે સ્પર્ધા કરે છે. કેવી રીતે સ્પર્ધા કરે છે? તો આ મેંગેનીઝ છે તે મેંગેનીઝ જે મેગ્નેશિયમનો ઉત્સેચક હોય છે તે મેગ્નેશિયમના ઉત્સેચકની સાથે સ્પર્ધા કરે છે. કે મેગ્નેશિયમ હોય છે એને જોડાવાનું હોય છે જે ઉત્સેચક સાથે, તે ઉત્સેચક સાથે કોણ જોડાઈ જાય છે? મેંગેનીઝ જોડાઈ જાય છે. આપણે ઉત્સેચકના અંદર જોયું છે કે જે અહીંયા ઉત્સેચક છે, આ એન્ઝાઇમ છે, આની સાથે જોડાવાનું હોય છે કોને? મેગ્નેશિયમને જોડાવાનું હોય છે. કે મેગ્નેશિયમ અહીંયા બાઇન્ડ થઈ જાય અને પછી આગળ પ્રોસેસ કરે. પરંતુ એ મેંગેનીઝનું પ્રમાણ વધારે છે તો મેંગેનીઝ શું કરશે કે મેગ્નેશિયમનું જે સક્રિય સ્થાન છે ઉત્સેચકને જોડાવાનું, એની હારે સ્પર્ધા કરી અને પોતે અહીંયા જોડાઈ જાય છે મેંગેનીઝ. તો મેંગેનીઝ અહીંયા જોડાઈ ગયું છે તો આ મેગ્નેશિયમ નહીં જોડાઈ શકે તો એની વનસ્પતિમાં શું થશે? અછત સર્જાશે. તો આવી રીતે મેગ્નેશિયમ સાથેના ઉત્સેચકો છે તેની સાથે સ્પર્ધા કરે છે અને જે આયન છે Fe છે એનો પણ પ્રવેશ થવા દેતું નથી. એટલે આમ જે મેંગેનીઝ છે તે 3 તત્વ છે તેને અસર કરે છે. કયા કયા 3 તત્વો? એક તો કેલ્શિયમ છે તેનું શોષણ નથી થવા દેતું પ્રરોહાગ્રમાં, અને બીજું કે મેગ્નેશિયમ અને આયન. આ મેગ્નેશિયમ અને આયન છે તેના પહેલાં તો એનું શોષણની સાથે સ્પર્ધા કરે છે. કારણ જમીનની અંદર મેંગેનીઝનું પ્રમાણ વધારે હશે તો આ મેગ્નેશિયમ અને આયન છે તેનું શોષણ થવા દેશે નહીં. મેંગેનીઝ છે તેનું શોષણ નહીં થવા દે. આ બંનેની સાથે શું કરે છે? મેગ્નેશિયમ અને આયનની સાથે શોષણની બાબતમાં સ્પર્ધા કરે છે, અને બીજું કે મેગ્નેશિયમના ઉત્સેચકની સાથે સ્પર્ધા કરે છે. તો એટલા માટે શું થાય છે કે મેંગેનીઝની વિષારીતા છે કે જે મેંગેનીઝના ઉણપીય લક્ષણો હશે ત્યાં ત્રણેય તત્વના જોવા મળશે. કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયન, આ ત્રણેય તત્વની ઉણપ વનસ્પતિની અંદર સર્જાશે. શા માટે સર્જાશે? કે મેંગેનીઝનું પ્રમાણ વધારે છે, મેંગેનીઝની વિષારીતા વધારે છે. તો આપણે અહીંયા જે ઉણપીય લક્ષણો વનસ્પતિની અંદર પ્રદર્શિત થશે એ આપણને ખબર નહીં પડે કે તે મેંગેનીઝની વિષારીતાના છે કે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયનના ઉણપીય ચિહ્નો છે. તો આમ વિષારીતાના જે લક્ષણો છે તે ઓળખવા કેવા છે? મુશ્કેલ છે. આઈ થિંક કે તમને સમજાઈ ગયું હશે. જો ના સમજાણું હોય તો વિડીયો છે તે અહીંયાથી સ્ટોપ કરીને પાછો બીજી વાર જોવાનું ચાલુ કરી દેજો એટલે સમજાઈ જશે. તો હવે આપણે જોઈએ કે આપણી બુકમાં શું આપેલું છે એ. તો હવે અહીંયા કહે છે કે કોઈ એકવાર એક તત્વનું વધુ પ્રમાણ બીજા તત્વના અંતર્વહન એટલે કે કોષની અંદર જે વનસ્પતિમાં વહન થાય છે તેને અવરોધે છે, રોકે છે. તો ઉદાહરણ માટે પીળાશ પડતી શીરાઓ દ્વારા વાદળી કે જાંબલી રંગના ડાઘા દેખાય છે. હવે શીરા કેવી પડી જાય છે? પીળી પડી જાય છે, અને વાદળી અને જાંબલી રંગના ડાઘાઓ છે તે પર્ણ ઉપર જોવા મળે છે. તો આ કોઈ તત્વની જે ઉણપીય લક્ષણ છે, ચિહ્ન છે તે છે. તો શા માટે આવું જોવા મળે છે? તો તે મેંગેનીઝની વિષારીતાનું મુખ્ય લક્ષણ છે. એટલે કે મેંગેનીઝનું પ્રમાણ વધારે છે. મેંગેનીઝનું પ્રમાણ વધારે છે તો એના કારણે શીરા કેવી થઈ જાય છે? પીળી થઈ જાય છે, અને વાદળી અને જાંબલી રંગના ડાઘા છે તે પર્ણ ઉપર જોવા મળે છે.
હવે એ જાણવું આવશ્યક છે કે આયર્ન તેમજ મેગ્નેશિયમની સાથે મેંગેનીઝનો પ્રવેશ અને ઉત્સેચકની સાથે જોડાવા માટે મેગ્નેશિયમ અને આયર્ન વચ્ચે સ્પર્ધા થાય છે. તો એ મિત્રો બુકની અંદર થોડીક જે લાઈન આપેલી છે તે થોડીક આમ ડિફિકલ્ટ આપેલી છે, ટ્રાન્સલેશન એ રીતનું છે એટલે, પરંતુ અહીંયા સમજી લેજો કે મેંગેનીઝ શું કરે છે. મેંગેનીઝ છે તે મેગ્નેશિયમ અને આયર્ન છે તેના પ્રવેશ માટે સ્પર્ધા કરે છે. મેંગેનીઝ મેગ્નેશિયમ અને આયર્નના પ્રવેશ માટે સ્પર્ધા કરે છે, અને જે મેગ્નેશિયમ છે તેના ઉત્સેચક સાથે તે સ્પર્ધા કરે છે. એના ઉત્સેચક છે તેની બંધનકર્તા સામે પણ તે સ્પર્ધા કરે છે. તો આમ મેંગેનીઝ છે તે શું કરે છે કે આયર્ન અને મેગ્નેશિયમની સાથે એના પ્રવેશ માટે સ્પર્ધા કરે છે, અને બીજું શું કરે છે કે ઉત્સેચક સાથે જોડાવા માટે મેગ્નેશિયમની સાથે સ્પર્ધા કરે છે. હવે બીજું અલગ પણ તે કરે છે કેલ્શિયમ માટે. તો મેંગેનીઝ છે તે પ્રરોહાગ્રમાં કેલ્શિયમના શોષણને પણ અવરોધે છે. કે મેંગેનીઝ શું કરે છે કે પ્રકારનો ટોચનો ભાગ છે ત્યાં જે કેલ્શિયમનું શોષણ થવું હોય છે, તો કેલ્શિયમના શોષણને પણ તે અવરોધે છે, રોકે છે, જેથી મેંગેનીઝની વધુ માત્રાને લીધે વાસ્તવમાં આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમની ઉણપ સર્જાય છે. તો મેંગેનીઝનું પ્રમાણ વધારે હશે તો શું થશે કે આયર્નની, મેગ્નેશિયમની અને કેલ્શિયમની અછત સર્જાશે, ઉણપ સર્જાશે. શા માટે આપણે જોયું કે મેંગેનીઝ વધારે હશે તો એક તો આયર્ન અને મેગ્નેશિયમને પ્રવેશવા નહીં દે, એની સાથે પ્રવેશ માટે સ્પર્ધા કરશે, મેગ્નેશિયમના ઉત્સેચક સાથે સ્પર્ધા કરશે, અને કેલ્શિયમ છે તેનું શોષણ નહીં થવા દે પ્રરોહાગ્રમાં. તો આ ત્રણેય તત્વ છે તેની ઉણપ સર્જાય છે. તો આમ જે લક્ષણ આપણે મેંગેનીઝની ઉણપના પ્રતીત થાય છે તે ખરેખર લોહ, મેગ્નેશિયમ અને કેલ્શિયમની ઉણપથી જોવા મળે છે. એટલે કે આપણને જે લક્ષણ મેંગેનીઝ છે એની ઉણપના જે લક્ષણ છે તે જોવા મળે છે, જાંબલી રંગના ડાઘા છે, જે શીરા પીળી પડી જાય છે, તે લક્ષણ હકીકતમાં મેંગેનીઝની ઉણપના નથી, પરંતુ એ લક્ષણ કેના છે? આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમની ઉણપથી એ લક્ષણ પ્રદર્શિત થાય છે, એના જોવા મળે છે. તો પછી તમને આગળ કહે છે કે શું આ જ્ઞાન ખેડૂતો, માળીઓ કે તમારા કિચન ગાર્ડનમાં તમારા માટે મહત્વનું છે? તો આ પાસું છે, આ જ્ઞાન છે તે જે ખેડૂતો છે તેને ખબર હોવી જોઈએ, માળીઓ છે અને તમારો ગાર્ડન છે, કિચન ગાર્ડન છે, એના માટે મહત્વનું છે. શું મહત્વનું છે કે આપણે હકીકતમાં જે મેંગેનીઝ છે એ મેંગેનીઝની વિસારિતા છે, એના જે ઉણપીય લક્ષણો છે તે મેંગેનીઝની વિસારિતાને કારણે જે જોવા મળે છે તે મેંગેનીઝના નથી, પરંતુ એ કેના છે કે આ ત્રણ તત્વની ઉણપના છે, આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમના. તો આ શા માટે આ ત્રણ તત્વના છે? તો જો મેંગેનીઝનું પ્રમાણ વધારે હશે તો આ ત્રણેય તત્વ છે તેનું વનસ્પતિ છે તેમાં શોષણ મેંગેનીઝ થવા નહીં દે, એનું કાર્ય નહીં કરવા દે મેંગેનીઝ, એટલા માટે. તો આ મિત્રો કે લઘુ પોષક તત્વ છે એની આવી રીતે વિસારિતા ઉત્પન્ન થાય છે. તો હવે આપણી વ્યાખ્યા યાદ કરો કે કોઈ પણ પેશીના શુષ્ક દળમાં 10% ઘટાડો થાય તો એને વિસારી ગણવામાં આવે છે. એટલે એનો અર્થ એવો કે હવે તમે જે કોઈ પણ વનસ્પતિની અંદર મેંગેનીઝની વિસારિતા હશે એ વનસ્પતિની પેશીને લેશો તો એમાં આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમનો ઘટાડો થયેલો જોવા મળશે, કેમ કે એના ઉણપીય ચિહ્ન જોવા મળશે. તો આમ આવી રીતે કોઈ પણ પેશીની અંદર 10% ઘટાડો થાય તો એ તત્વને કેવું ગણવામાં આવે છે? વિસારી ગણવામાં આવે છે. હવે તમને વ્યાખ્યા સમજાઈ ગઈ હશે. તો અહીંયા આમ વિસારિતા છે લઘુ પોષક તત્વની તે પૂર્ણ થાય છે મિત્રો. આમાંથી પણ MCQ પૂછાય છે. કયું તત્વ શું કરે છે? મેંગેનીઝ કોની હારે સ્પર્ધા કરે છે, ક્યાં ક્યાં કરે છે અને કેનું શોષણ રોકે છે. તો આઈ હોપ કે તમને સારી રીતે સમજાઈ ગયું હશે. હવે ત્યારબાદ આવે છે નેક્સ્ટ ટોપિક, તત્વોના શોષણની ક્રિયાવિધિ. તમે 11મા પ્રકરણની અંદર ભણી ગયા છો એટલે સાવ સહેલું લાગશે. 11મા પ્રકરણની અંદર જે પાણીનું શોષણ થાય છે સેમ એ જ કોન્સેપ્ટ છે તત્વોના શોષણની ક્રિયાવિધિમાં જ, કેમ કે બંનેનું શોષણ છે તે મૂળ દ્વારા જ થાય છે અને જલવાહક પેશી દ્વારા જેનું વહન થાય છે. તો કોન્સેપ્ટ પણ સેમ જ આવશે. તો તત્વોના શોષણની ક્રિયાવિધિ, મિકેનિઝમ ઓફ એબ્સોર્પ્શન ઓફ એલિમેન્ટ્સ. કે તત્વો છે ભૂમિની અંદર આવેલું છે, જમીનમાં કોઈ પણ તત્વ આવેલું છે, તો હવે એ તત્વ છે તેનું શોષણ કેવી રીતે થાય છે એની ક્રિયાવિધિ આપણે જોવાનું છે. હવે ખનિજ તત્વ છે ને
તે ભૂમિમાંથી જે શોષણની પ્રક્રિયાના 2 તબક્કા છે. એની અંદર તો સૌપ્રથમ તો જે ખનિજ તત્વો હોય છે તે ભૂમિમાંથી ક્યાં પ્રવેશશે? મૂળની જે કોષ દિવાલ હશે એના કોષ રસપટલના બહારના વિસ્તારમાં પ્રવેશશે. કે અહીંયા જમીન છે, હવે અહીંયા મૂળ છે, તો અહીંયા મૂળના કોષો હશે. અહીંયા આજુબાજુમાં જમીનની અંદર ખનિજ તત્વો આવેલા છે. તો સૌપ્રથમ જે તત્વ છે તે ભૂમિમાંથી આ મૂળ છે, આ એનો એક મેં કોષ અલગથી દર્શાવેલો છે. તો આ કોષ છે એના કોષોની કોષ દિવાલમાં પ્રવેશશે. કોષ દિવાલ પછી તે ક્યાં આવશે? કોષ રસપટલનો વિસ્તાર છે ત્યાં આવશે. અને કોષ રસપટલ છે એના વિસ્તારમાં આવી જાય છે. અને ત્યાર પછી આમ કોષો વચ્ચે જે ખાલી જગ્યા હોય છે, અવકાશ હોય છે, તો અહીંયા આવી રીતે આમ ખાલી જગ્યામાંથી તે આંતરકોષીય માર્ગે આંતરકોષીય અવકાશમાં પ્રવેશ કરે છે. અને આ પ્રક્રિયા કેવી છે? ઝડપી છે. કે આમ કોષો વચ્ચે ખાલી જગ્યા હશે અને કોષો વચ્ચે ખાલી જગ્યા હશે તેમાં આમ આંતરકોષીય અવકાશમાંથી તે વહન પામે છે. તો આ કેવી હશે? ઝડપી હશે, કે જે તમે 11મા પાઠની અંદર જોઈ ગયા છો. અને આના માટે શક્તિની જરૂરિયાત પડતી નથી. હવે ત્યાર પછી જે ખનિજ તત્વો છે તે ક્યાં આવે છે? કોષની અંદર પ્રવેશે છે. હવે કોષની અંદર પ્રવેશે એટલે એને કોષ રસપટલમાં થઈ અને અંદર આવવું પડે છે. આગળનો જે માર્ગ છે તેમાં કોષની અંદર નથી પ્રવેશતા, તે ફક્ત ક્યાં જાય છે? કે જ્યાં બહાર ખાલી જગ્યા છે, કોષ રસપટલની બહાર અવકાશ છે, ત્યાંથી જ જાય છે. તો એને ક્યાંય અંદર જવાની જરૂર પડતી નથી, એટલા માટે તે ઝડપી વહન છે અને ઉર્જાની જરૂર નથી પડતી. હવે તત્વ છે એ કોષની અંદર આવે છે. કોષની અંદર આવે છે તો એને શું કરવું પડે છે? કે કોષ રસપટલ છે તે કોષ રસપટલને પાર કરી અને કોષની અંદર આવવું પડે છે. તો આમ કોષ રસપટલમાંથી એની અંદર આવવા માટે ઉર્જાની જરૂરિયાત પડે છે. તો આમ ખનિજ તત્વ છે તે કોષીય વિસ્તારમાં પ્રવેશે છે અને કોષ રસપટલનો જે અંદરનો વિસ્તાર છે, ધાની રસનો વિસ્તાર છે એમાં. તો આમ ખનિજ તત્વ છે તો એને અંદર પ્રવેશવા માટે ઉર્જાની જરૂર પડે છે. તો એ શોષણ થશે સક્રિય શોષણ. તો આમ ખનિજ તત્વ છે તેનું જે શોષણ છે અને એનું વહન છે તે 2 રીતે થાય છે. એક તો અવકાશવાળો અને બીજો કોષની અંદરનો વિસ્તાર. હવે અહીંયા બીજો કોષ હશે, આવી રીતે કોષો આવેલા હશે. તો આમ એક કોષમાં થઈ અને બીજા કોષમાં થઈ અને ખનિજ તત્વ છે તેનું વહન થશે. તો એના માટે એને ઉર્જાની જરૂરિયાત રહે છે. તો આપણે જોઈએ 1 બાય 1. વનસ્પતિ દ્વારા તત્વોના શોષણની ક્રિયાવિધિનો અભ્યાસ અલગ તારવેલા કોષો, પેશીઓ કે અંગોમાંથી કરવામાં આવે છે. તો અહીં આપણી બુકની અંદર આ બધું આપેલું છે કે આવી રીતે શોષણ થાય છે. તો કાંઈ એમ નામ તો જેમ પડે એમ મનમાં આવે એમ નથી મૂકી દીધું. તો વૈજ્ઞાનિકો એના ઉપર એક્સપેરિમેન્ટ કર્યા હશે, પ્રયોગો કર્યા હશે અને એના આધારે આ પ્રકારની થિયરી આપી હશે કે વનસ્પતિની અંદર શોષણ આ રીતે થાય છે, એનું વહન આ રીતે થાય છે. તો હવે આ શોષણની ક્રિયાવિધિનો અભ્યાસ કેમાંથી કરવામાં આવે છે? તો વનસ્પતિના અમુક એવા કોષો છે તેને અલગ કાઢીને અભ્યાસ કરવામાં આવે છે પ્રયોગશાળામાં. એની પેશી અથવા તો અંગ, એટલે કે કોષો, પેશી અથવા તો અંગ વનસ્પતિનું અલગ તારવી, વનસ્પતિમાંથી અલગ કાઢી અને પ્રયોગશાળાની અંદર આ રીતેનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રથમ તબક્કામાં આયનોનું અપદ્રવ્ય પથ દ્વારા કોષોના મુક્ત અવકાશ કે બાહ્ય અવકાશમાં ઝડપથી અંતર્ગ્રહણ થાય છે અને જે નિષ્ક્રિય વહન છે. જેમ મેં કીધું એમ કે પ્રથમ તબક્કાની અંદર કોષોનું વહન કેવું થાય છે? કે કોષનો બાહ્ય અવકાશ એટલે કે આંતરકોષીય અવકાશ. આવી રીતે કોષો એકબીજાની બાજુમાં ગોઠવાયેલા છે. એમ થોડીક વધારે જગ્યા રાખી છે તમને સરળતાથી સમજાઈ જાય એટલા માટે. કે જે પ્રથમ તબક્કો છે એમાં પાણીનું વહન ક્યાં થાય છે? કે આવી રીતે જે આંતરકોષીય અવકાશ છે તેની રીતે આવી રીતે એના બાહ્ય જે ભાગ છે એમાંથી થાય છે. જ્યાં જગ્યા હશે બાર એવી રીતે એનું વહન થાય છે. આમાં કોઈ પણ જે તત્વ છે તે કોષની અંદર નહીં પ્રવેશે, ખાલી આંતરકોષીય અવકાશ હોય છે અહીંયાથી જ એનું વહન થાય છે. તો આ તબક્કો કેવો તબક્કો છે? નિષ્ક્રિય તબક્કો છે. અને બીજો તબક્કો છે તો બીજા તબક્કાની અંદર જે વહન છે તે આંતરિક અવકાશમાં થાય છે અને તે ધીમું છે અને તે સદ્રવ્ય પથ છે કે જેની અંદર ઉર્જાની જરૂરિયાત રહે છે. તો આમ જે બાહ્ય અવકાશમાં ઝડપથી થાય છે અને જે કેવું છે? નિષ્ક્રિય વહન છે. ત્યારબાદ જે બીજો તબક્કો છે તેમાં આયનોનું કોષોના આંતરિક અવકાશ એટલે કે કોષની અંદર
વહન થાય છે અને એ વહન કેવું છે? ધીમું છે. અને જે સદ્રવ્ય પથ છે, બહુ ડિટેલ્સમાં 11મા પ્રકરણની અંદર આપેલું છે. હવે અપદ્રવ્ય પથમાં આયનોનું નિષ્ક્રિય વહન સામાન્ય રીતે આયન માર્ગો એટલે કે ચેનલો તથા તો પારપટલ પ્રોટીન કે જે પસંદગીશીલ છિદ્ર તરીકે વર્તે છે તેના દ્વારા થાય છે. તો મિત્રો ખાસ નોટ કરજો કે અપદ્રવ્ય પથ છે એની અંદર આ વહન કેવી રીતે થાય છે? તો આયન માર્ગો એટલે કે ચેનલ આવેલી છે, આયનોની એક ચેનલ હશે, આયનનો માર્ગ હશે, એના દ્વારા થાય છે. ત્યાર પછી પારપટલ પ્રોટીન એટલે કે જે પ્રોટીન છે કે જે વહન કરાવે છે, તો આ પારપટલ પ્રોટીન દ્વારા થાય છે અને તે પસંદગીશીલ છિદ્ર તરીકે કાર્ય કરે છે. તો આ બધાય શું કરાવે છે કે અપદ્રવ્ય પથ દ્વારા જે આયનો હોય છે, જે ખનિજ તત્વો હોય છે, તેનું વહન કરાવે છે. અને બીજી તરફ જે સદ્રવ્ય પથ છે એમાં આયનોનો પ્રવેશ અને નિકાલ માટે ચયાપચય ઉર્જાની આવશ્યકતા હોય છે, જે એક સક્રિય પ્રક્રિયા છે. તો અપદ્રવ્ય પથ નિષ્ક્રિય પ્રક્રિયા છે, એની અંદર ઉર્જાની જરૂરિયાત નથી પડતી, એમાં જે ચયાપચય ઉર્જા છે તે વાપરવાની જરૂરિયાત નથી પડતી. જ્યારે સદ્રવ્ય પથ છે આંતરકોષીય વહન થાય છે, તેની અંદર શું થાય છે કે આંતરિક અવકાશમાં થઈ અને જ્યારે તે કોષની અંદર પ્રવેશે છે, અંદરની જગ્યામાં આવે છે કોષમાં, તો એ વહન સદ્રવ્ય પથ છે. અને સદ્રવ્ય પથ સક્રિય વહન છે અને સક્રિય વહન માટે ઉર્જાની હંમેશા જરૂરિયાત રહે છે. તો અહીંયા ઉર્જા છે તેની જરૂરિયાત રહે છે. હવે આયનો છે, જેમ આપણે પાણીનું વહન થાય છે તો એવી રીતે આયનોનું વહન થાય છે. તો આયનોનું વહન થાય છે તો એના માટે એક શબ્દ વાપરવામાં આવે છે, તો આયનોના વહનને સામાન્ય રીતે ફ્લક્સ કહે છે. આ યાદ રાખજો મિત્રો કે ખાલી જગ્યામાં એમ ઘણી રીતે પૂછાય કે આયનોના વહનને ખાલી જગ્યા કહે છે. સાવ સહેલું છે, આપણને એમ થાય કે આવડી જશે, પરંતુ આમાં જ કેટલાક વિદ્યાર્થીઓને ભૂલ થઈ જાય છે. તો આયનોનું વહન છે એને સામાન્ય રીતે ફ્લક્સ કહે છે. જો તે કોષોની અંદર તરફ વહન પામે તો તેને ઇનફ્લક્સ કહે છે, અને કોષોની બહારની તરફ વહન પામે તો તેને ઇફ્લક્સ કહે છે. અને તમે પ્રકરણ 11ની અંદર અભ્યાસ કર્યો છે કે વનસ્પતિમાં ખનિજ ક્ષારનું શોષણ અને વહન કેવી રીતે થાય છે એ. એટલે અહીંયા ઇનફ્લક્સ અને એફ્લક્સ એવું કહેવા માંગે છે કે આ કોષો છે, હવે જો કોષ છે એની અંદર જે આખી કોઈ પણ લઈ લો કે આ પેશી છે, હવે એમાં જે આયન છે એનું વહન થાય છે, તો આયનનું વહનને ફ્લક્સ કહે છે. તો આ વહન આવી રીતે કોષની બહારના ભાગમાં થતું હશે, જે આંતરકોષીય અવકાશ છે અહીંયા થતું હશે, તો એને કહે છે ઇફ્લક્સ એટલે કોષની બહાર થયું. અને જો આ વહન આવી રીતે કોષની અંદર થતું હશે આયનોનું વહન, તો આ કોષની અંદર જે વહન થાય છે એને કહે છે ઇનફ્લક્સ. ઓકે, સમજાઈ ગયું? તો આયનોના વહનને ફ્લક્સ કહે છે, જો કોષની અંદર વહન પામે તો ઇનફ્લક્સ અને બહાર વહન પામે તો ઇફ્લક્સ. તો મિત્રો અહીં આપણે જોયું કે બે પ્રકારે આયનોનું વહન થાય છે, તો નિષ્ક્રિય અને સક્રિય. તો એની અંદર જે નિષ્ક્રિય છે તે નિષ્ક્રિયની અંદર કયા આવશે, એમ કેવી રીતે એનું નિષ્ક્રિય વહન થાય છે? તો સરળ અથવા તો એને પરોક્ષ પણ કહેવાય છે. નિષ્ક્રિય વહન છે તેને સરળ અથવા તો પરોક્ષ રીતે પણ શબ્દ વાપરવામાં આવે છે, કે એની અંદર કોષમાં કોઈ ચયાપચય શક્તિ નથી વપરાતી, અને એ જે શરૂઆતનું અને સ્ટાર્ટિંગ તબક્કો છે અને તે કેવો છે? ઝડપી છે. અને નિષ્ક્રિય વહન ક્યાં થાય છે? તો કોષની જે બાહ્ય સપાટી છે એના ઉપરથી એનું વહન થાય છે, અને એ જે આખી પ્રક્રિયા છે તે ભૌતિક સિદ્ધાંતને અનુસરે છે. અને એની અંદર ઉદાહરણ કયા આવશે? તો એક તો આવશે પ્રસરણ. પ્રસરણ શું છે બધાને ખબર જ હશે, પ્રસરણ. ત્યારબાદ આવે છે આયનોની ફેરબદલી. આ બધાય નિષ્ક્રિય જે વહન થાય છે એના બધાય અલગ અલગ રીત છે કે કઈ રીતે થાય છે તે આયનોની ફેરબદલી. ત્યારબાદ આવે છે ડોનન સમતુલન. ડોનન સમતુલન. ત્યારબાદ સામૂહિક વહન સિદ્ધાંત આવી ગયો છે 11મા પ્રકરણની અંદર, આખો સામૂહિક વહન સિદ્ધાંત. સામૂહિક વહન સિદ્ધાંત.
ત્યારબાદ છે જલાશ્રુતિ છે, સાનુકૂલિત પ્રસરણ છે, સામૂહિક વહન સિદ્ધાંત, જલાશ્રુતિ, અને સાનુકૂલિત પ્રસરણ. સાનુકૂલિત પ્રસરણ પણ 11મા પ્રકરણની અંદર આવી ગયું છે. તો આ બધા કેના ઉદાહરણ છે? નિષ્ક્રિય જે વહન છે, સિમ્પલ વહન છે, તેના ઉદાહરણ છે, સરળ અથવા તો પરોક્ષના. કે પેલું તો સાદું પ્રસરણ, ત્યાર પછી આયનોની ફેરબદલી, ડોનન સમતુલન, સામૂહિક વહન સિદ્ધાંત, જલાશ્રુતિ અને સાનુકૂલિત પ્રસરણ. તેમાં પ્રસરણની તમને બધાને ખબર જ છે કે પ્રસરણ એટલે શું? તો કોઈ પણ જે તત્વ છે એનું પ્રમાણ વધારે હોય, વધારે પ્રમાણથી એના ઓછા વિસ્તાર તરફ, ઓછા સકેન્દ્રણ તરફ જે પ્રસરે છે તો એને પ્રસરણ કહે છે. તો પ્રસરણ કેવી રીતે થાય છે? તો આયનનો માર્ગ આવેલા હોય છે જે કોષરસ પટલની અંદર હોય છે, આયન ચેનલ. કોષરસ પટલની અંદર એવા માર્ગ હોય છે કે જેની મદદથી પ્રસરણ છે તે થતું જોવા મળે છે. ત્યાર પછી કોષરસ પટલમાં આરપાર એવા વિશિષ્ટ પ્રકારના પ્રોટીન આવેલા હોય છે કે જે પણ એક આયન મારક તરીકે વર્તી અને જે ખનિજ આયનો છે, જે તત્વો છે, આયનો છે, તેનું વહન કરાવે છે. ત્યારબાદ નેક્સ્ટ છે કે આયનોની ફેરબદલી. તો આયનોની ફેરબદલીની અંદર કોણ આવશે? ધન આયન અને ઋણ આયન આવશે. એમ કે જે ધન આયન અને ઋણ આયન બંને પ્રકારના જે આયનો છે તે કોષ દિવાલની સપાટી છે તેના ઉપર અભિશોષણ પામી અને ગોઠવાઈ જાય છે. અને ભૂમિય દ્રાવણ છે એની અંદર આયનો આવેલા હોય છે, વનસ્પતિમાં આયનો આવેલા છે. તો આમ જે ધન આયન અને ઋણ આયન છે એના વચ્ચેની ફેરબદલી થાય છે, આયનોની વચ્ચે ફેરબદલી થાય છે અને એવી રીતે આયન છે એનું શોષણ થાય છે. કે ભૂમિની અંદર જલીય દ્રાવણમાં આયનો હશે, વનસ્પતિની કોષ દિવાલની સપાટી પર આયનો હશે અને એવી રીતે આયનોની ફેરબદલી થાય છે. ડોનન સમતુલન. તો ડોનન સમતુલનની અંદર શું થાય છે કે કેટલાક આયનો એવા હોય છે કે જે સકેન્દ્રણ ઢાળ હોય છે એના વિરુદ્ધ તે પ્રસરણશીલ ન હોય. એમ કે સકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ તે ગતિ ન કરી શકે. એમ તો એના માટે તો ઉર્જાની જરૂર પડે. એમ તો આવા જે આયનો છે તે નિષ્ક્રિય રીતે કેવી રીતે શોષણ પામે છે? તો પરોક્ષ રીતે શોષણ પામવા માટે કોષરસ પટલની સપાટી છે, જે કોષરસ પટલ પસંદગીમાં છિદ્ર તરીકે કાર્ય કરે છે, કે પસંદગીશીલ પ્રવેશશીલ પટલ તરીકે કાર્ય કરે છે. તો હવે અહીંયા છે આયનોની ફેરબદલી થાય છે જેને ડોનલ સમતુલન કહે છે. તો આયનોની ફેરબદલી કેવી રીતે થાય છે એ હું તમને સમજાવું છું. હવે જે ડોનન સમતુલન છે એની અંદર શું થાય છે કે હું અહીંયા જ્યાં દર્શાવું છું, આ ધારો કે કોષ છે અને આ બહારનું ભાગ છે તે જમીનનો છે. હવે કોષરસ પટલ પસંદગીમાં છિદ્ર તરીકે કાર્ય કરે છે, પસંદગીમાં પ્રવેશશીલ પટલ તરીકે કાર્ય કરે છે. એટલે શું થાય છે કે અમુક જે આયનો હોય છે તેને અંદર આવવા દે છે અને અમુકની અંદર નહીં આવવા દે. તો એના કારણે શું થાય છે કે જે કોષરસ પટલ છે તેની અંદરની બાજુ કયો વીજભાર સર્જાઈ જશે? ધન. કે ધન આયનો છે તે કોષરસ પટલની અંદર જમા થઈ જશે અને જે ભૂમિય દ્રાવણ છે ત્યાં ઋણ આયન આવી રીતે જમા થઈ જશે. તો આ પ્રકારની જે સ્થિતિ છે તેને કહે છે ડોનન સમતુલન. કે ડોનન સમતુલન એટલે શું? તો જે અમુક આયન એવા છે કે જે સકેન્દ્ર ઢોળાંશની વિરુદ્ધ દિશામાં પ્રસરણશીલ ન હોય, તો એના માટે કોષરસ પટલ પસંદગીમાં પ્રવેશશીલતા ધરાવે છે. એટલે અમુક આયનોને અંદર નહીં આવવા દે તો એના કારણે અંદરની સપાટી ઉપર ધન વીજભાર આવી જાય છે અને જમીનના દ્રાવણમાં ઋણ વીજભાર હોય છે. તો આ રીતે આખું સંતુલન જળવાય છે. તો એને કહે છે ડોનન સમતુલન. અને સામૂહિક વહન સિદ્ધાંત તમે 11મા પ્રકરણની અંદર જોઈ ગયા છો કે જે ઉત્સેદન દાબ છે, કે જે ઉત્સેદન દાબના કારણે જે ખેંચાણ સર્જાય છે, ખેંચાણ બળના કારણે જે મૂળ છે તે પાણીનું શોષણ કરે છે અને પર્ણ સુધી લઈ જાય છે. તો આમ સામૂહિક વહન સિદ્ધાંતની અંદર જે પાણી છે તો પાણીની સાથે સાથે જ આયનો છે તેનું પણ શું થઈ જાય છે? શોષણ થઈ જાય છે. તો એ વહન પણ નિષ્ક્રિય વહન હશે અને એના માટે શોષણ દાબ જેમ વધશે તેમ શોષણ વધશે અને એમ પાણી છે એની હારે આયનોનું શોષણ પણ વધતું જોવા મળે છે. તેના માટે ઉત્સેદન દાબ જવાબદાર છે. અને સક્રિય શોષણ, તો એના માટે તો ઉર્જાની જરૂર પડે છે કે ઓછા સકેન્દ્રોથી વધારે સકેન્દ્ર તરફ વહન થાય છે. તે પણ આવી જ ગયું છે ડિટેલ્સની અંદર. તો આમાં આવી રીતે આયનો છે તેનું વહન થાય છે. તો હવે ત્યારબાદ આવે છે નેક્સ્ટ દ્રાવ્ય પદાર્થોનું સ્થળાંતરણ. કે હવે વહન થઈ ગયું છે, હવે સ્થળાંતરણ એટલે કે મૂળમાં છે તો મૂળમાંથી હવે એને પ્રકાંડમાં લઈ જવા છે,
પર્ણમાં લઈ જવા છે તો એનું સ્થળાંતરણ કેવી રીતે થાય છે એ આવે છે. તો એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આજે અહીંયા સુધીનું રાખીએ મિત્રો. સારી એવી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ. વિડીયો જોજો, હોમવર્ક કરજો અને રોજે રોજ તૈયાર કરી લેજો. ઓકે મિત્રો, થેન્ક યુ સો મચ. હેવ એ નાઇસ ડે.